મહુવા બાવળિયા હનુમાનજી મંદિર પાસે મહુવા નગરપાલિકા દ્વારા અંદાજે 60 વર્ષ પહેલા બંધાયેલા સરદાર વસાહત બિલ્ડિંગ નંબર 42ના બ્લોક નંબર 12ના માલિક શિલ્પાબેન ભગવાનભાઈ કાંબળિયાનો બ્લોક અચાનક આજ સાંજે 4:30 આસપાસ ધડાકા સાથે તૂટી પડ્યો હતો અને આમ અચાનક આ માળની દિવાલો તૂટી પડતા વસાહતના રહેવાસીઓમાં નાસભાગ થઈ ગઈ હતી અને તેના રહીશો ભયભીત થઈને બહાર દોડી આવ્યા હતા. સદનસીબે તે બ્લોકમાં કોઈ રહેતું ન હોવાથી કોઈ પણ જાનહાનિ થઈ નથી, પરંતુ નીચે પાર્ક કરેલી ટુ વ્હીલર ઉપર બ્લોકનો કાટમાળ પડતા ટુ વ્હીલર નીચે દટાઈ ગયું હતું અને તેને નુકસાન થયું હતું અને આમ અચાનક બ્લોકની દિવાલો તૂટી પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યાંના ભયભીત થયેલા સરદાર વસાહતના રહેવાસીઓનું કહેવું છે કે હવે તેમને પોતાના બ્લોકમાં જતા પણ ડર લાગે છે. આ બનાવની જાણ થતાં શિલ્પાબહેનના પિતાજી સ્થળ પર દોડી આવ્યા હતા. તેમનું કહેવું છે કે તેમના દીકરી અહીંયા રહેતા ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. આમ અચાનક તૂટી પડેલા બ્લોકને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ અગાઉ આ મામલે આંદોલનો થયેલ અને તંત્ર અને સ્થાનિક રહીશોની બેઠક પણ થયેલ. તંત્ર દ્વારા જાણ કરવામાં આવેલ કે આવા જર્જરિત થયેલા બાંધકામના બ્લોક કે મકાનોમાં રહેવું નહીં. તંત્ર દ્વારા આ બિલ્ડિંગોના રિનોવેશન માટે અમુક ચોક્કસ રકમ પણ આપવાનું કહેલ, જે સ્થાનિક રહીશોને મંજૂર નહોતું, તેથી રિનોવેશનનું કામ થવા પામ્યું ન હતું. સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું કે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તો સારું. હવે તો લોકોને બ્લોકમાં જવાનો પણ ડર લાગી રહ્યો છે. થર્ડ IFS રિપોર્ટર સંદીપ સોની. ભગવાનની દયા કે એમાં પૈસા નીકળ તો હું થાત, આમાં છોકરા હોય આપણી તો ઉપાધિ આપણને નથી. હવે અડધા પોણા ગઢા થઈ ગયા સાઈ તો, પણ હવે આ છોકરાને કોઈ હોત તો શું થાત? ત્યારે આ કેવું પડ્યું એમ, આ બધું વસીલતાનું આવ્યું. આ કેટલા વાગ્યા પીડ્યું? આ તો હું તો નહોતી, બહાર ગઈ હતી, પણ 4:30 કે 4:15 એમ. આ જે બ્લોક છે એમાં કોઈ રહે છે? રહે છે, બધા રહે છે, અમુક ઘરના છે ને અમુક ભાડે છે. હા, આજે એમને બ્લોક આ જે પીડ્યો છે, જે બ્લોક એમાં કોઈ રહેતું હતું? હા, બધા રહે છે આમાં. બધા આ જે અત્યારે પીડ્યો એમાં કોઈ રહેતું? એક દાદાને ઘરે જ ઉપર ત્રીજા માળે નથી રહેતા, બાકી તો બધા રહેતા હતા. અમે રહી છીએ. હા, તમે બે આ બિલ્ડિંગમાં જ રહો છો? હા, આ બિલ્ડિંગમાં રહી છો. આમ જ છે ઓલામાં. તો હવે અમને એમ થાય કે હવે આમાં રાત્રે કેમ જવું? અત્યારે જ ઘરમાં જવાનું બંધ નથી થતું. આ બધું જોયું ને તો કે બીક લાગે કે નહીં આપણને, કેમ હવે જવું? એમ વાંધો આવે ને. હાલો, વંજીભાઈ વળિયા હું બોલું છું. આ વસાહતમાં મારી દીકરી રાખેલું છે અને અમે ઘણો ખર્ચ કરીને 2-3 વખત રિપેર કરાવેલું છે. મારી દીકરીનું નામ છે શિલ્પાબેન ભગવાનભાઈ કાંબળિયા અને હાલમાં એ કચ્છમાં નોકરી કરે છે. પેન્શન ઉપર ઉતરી ગયા છે, પણ 3-4 મહિનામાં અહીંયા વહી આવવાના હતા અને અત્યારે ઊભો છે. અમે કોઈ રહેતા નહીં, ખાલી પડ્યું છે અને બધા રિપેર કરવાનું કીધું. આમાં રિપેર કરવામાં થાય એવું નહોતું થાય. આ કોરા પાણા મારી પાસે અત્યારે તમે જોઈ શકો છો. આવા કોરા પાણામાં ખાંતર કરેલું છે. એટલે આમાં કેટલુંક રહે, તમે વાતો કરો, વાતોમાં થોડું પકડાય છે. જે બધું આવ્યું છે એટલે અમે એની અંદર ઘણો ખર્ચ કરેલો છે પહેલાં.